જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રીમદ ભાગવદ ગીતાના ગીતા અભ્યાસ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિન્દુ ધર્મ ગણાતો હોવા છતાં એ ફક્ત હિન્દુ પ્રત્યે સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતા માનવને પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિન્દુ ધર્મના ઘણા ધર્મ ગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 સંસ્કૃત શ્લોકો છે. પૂરી ગીતા થોડા શ્લોકના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઈસવીસન પૂર્વે 366 માનવામાં આવે છે. ભારતના 2 મહાકાવ્યો પૈકીનું મહાભારત કાવ્ય મહાકવિ વેદવ્યાસ દ્વારા લખાયેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે. બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઈ જઈને યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ જ માર્ગ ન સૂઝતા કૃષ્ણને માર્ગદર્શન પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે 18 અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે છે અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે. ગીતાના 18મા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે સાચો માર્ગ શું છે તે મેં તને બતાવ્યું. હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. આમ ગીતા કોઈ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિ સ્વાતંત્ર્ય આપે છે. જેમ કે ગીતાનું બીજ છે, જેનો શોક કરવા યોગ્ય નથી તેનો શોક કરે છે અને વાત તો બુદ્ધિમાનના જેવી બોલે છે. ગીતાની શક્તિ છે કે સર્વ ધર્મ ત્યજીને એક મારે શરણે આવ. ગીતાનો આધાર છે કે તું શોક ના કર, તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. શ્રીમદ ભાગવત ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે. એના ઉપર કેટલી ટીકાઓ થઈ ગઈ અને કેટલી થતી જ રહી છે, છતાં પણ સંત મહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવા નવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ એનો કોઈ પાર નથી પામી શકતું અને જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમને તેમ એમાંથી ઊંડી વાતો મળતી જાય છે. જો એક સારા વિદ્વાન પુરુષના ભાવોનો પણ જલ્દી અંત નથી આવતો, તો પછી જેમનું નામ, રૂપ વગેરે યવન માત્ર અનંત છે, એવા ભગવાન દ્વારા કહેવાયેલા વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે? આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છાવાળો કોઈ પણ વર્ણ, આશ્રમ, દેશ, સંપ્રદાય, મત વગેરેનો કોઈ પણ મનુષ્ય કેમ ના હોય, આ ગ્રંથને વાંચતા જ તેનાથી આકર્ષાઈ જાય છે. જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ
પઠન પાઠન કરે તો એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે. પ્રત્યેક દર્શનના અલગ અલગ અધિકારી હોય છે, પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઈચ્છવાવાળા સઘળે સઘળા એના અધિકારી છે. ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેકવાર કહેવામાં સંકોચ નથી કરવામાં આવ્યો. છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું. આવો સંક્ષેપમાં વિસ્તૃત, યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઈ ગ્રંથ નથી જોવા મળતો. પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમ તત્વને પ્રાપ્ત કરી શકે છે. યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે વ્યવહાર માત્રમાં પરમાર્થથી કલા ગીતામાં શીખવવામાં આવે છે. આથી એની બરોબરીનો બીજો કોઈ ગ્રંથ જોવામાં નથી આવતો. ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. એનો આશ્રય લઈને પાઠ કરવા માત્રથી ઘણા વિચિત્ર, અલૌકિક અને શાંતિદાયક ભાવો સ્ફુરિત થાય છે, અને મન દઈને પાઠ કરવા માત્રથી ઘણી જ શાંતિ મળે છે. અને એક વિધિ એવી છે કે પહેલા ગીતાનો આખો શ્લોક અર્થ સહિત કંઠસ્થ કરી લેવામાં આવે, પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ અહીંથી લઈને ગીતાના પહેલા શ્લોક ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અહીં સુધી પુસ્તક વિના ઉલટો પાઠ કરવામાં આવે તો ઘણી શાંતિ મળે છે. જો દરરોજ આખી ગીતાનો એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના વિશેષ અર્થો સ્ફુરિત થાય છે. મનમાં કોઈ શંકા થાય તો પાઠ કરતા કરતા એનું સમાધાન થઈ જાય છે. ગીતામાં કુલ 700 શ્લોક છે, જે પૈકી 575 શ્લોક શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે, 85 શ્લોક અર્જુન બોલ્યા છે અને 39 શ્લોક સંજય બોલ્યા, અને માત્ર એક શ્લોક છે તે ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. અને ગીતાના 18 અધ્યાય છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.